લખાણની શી જરૂર છે છોકરી? મારા શબ્દોમાં વિશ્વાસ નથી? મને તમારા શબ્દો પર વિશ્વાસ છે, પણ આ રાહુલના શબ્દો પર જરાય નહીં. અરે, જેણે અમારી દુકાનમાં આગ લગાવી હોય, રાતોરાત દુકાનનું પાટિયું બદલીને સાયબર કેફે શરૂ કરી દીધું હોય, હું એનો ભરોસો કરું? અદા, જો એને અમારી દુકાન ચલાવવામાં થોડો પણ રસ હોત ને, તો એ દીનુ કાકા સાથે મળીને દુકાન રિપેરિંગના 5 લાખને ચોરવાનો પ્લાન ન કરે. જ્યારે મારી મમ્મી મદદ માંગવા દુકાન ચલાવવાનું કેણ લઈને આવી હતી ને, ત્યારે નાટક ના કર્યું હોત. બરાબર છે, હું ખરાબ છું, ખોટો છું. જે કાકી સાથે થયું એ નતું થવું જોઈએ. પણ અદા, તમે જ કહો છો ને કે માણસ માત્ર ભૂલને પાત્ર, ને હું મારી ભૂલ કબૂલું છું. બસ એકવાર દુકાનની ચાવી મારા હાથમાં આપી દો, પછી જો હું બધું સંભાળીને બતાવીશ. દે બસ, થયું ને બધું તારી મરજી મુજબનું? તો દે, હવે દુકાનની ચાવી આપી દે ને. માફ કરજો અદા, પણ એ શક્ય નથી. તમે અમારા વડીલ છો અને તમારી વાત માનવી એ અમારી ફરજ પણ અહીંયા વાત અમારી દુકાનની છે અને દુકાનની જવાબદારી એ મારા પપ્પાએ સોંપી છે. દુકાનની ચાવી એ મારા પપ્પાની મરજી પણ છે ને એમના આશીર્વાદ પણ. ને તમે જ કહો દા, કોઈના આશીર્વાદ પાછા આપી શકાય ખરા? એટલે દુકાનની બાબતમાં મારા પપ્પાએ જે નિર્ણય લીધો છે, હું એ જ માનવાની છું. બીજા કોઈનો નિર્ણય નહીં. એટલે તો દુકાનનો કબજો નહીં છોડે એમ ને? આ રાહુલ માટે તો ક્યારેય નહીં. આનું પરિણામ સારું નહીં આવે છોકરી. આ તો ખોટું કરી રહી છો. ખોટું તો તમે કરી રહ્યા છો અદા. દીકરીઓએ વળવું જોઈએ. ઠીક છે, હું એક વાર નહીં 100 વાર વળવા તૈયાર છું. લો, લાગી તમને પગે. પણ કદાચ તમે વાત ભૂલી ગયા છો કે સિંહણનું દૂધ ઝીલવા સોનાનો કટોરો જોઈએ, સોનાનો, લોખંડનો નહીં. અને જો કદાચ તમે લોખંડનો કટોરો વાપરો ને, તો દૂધ ઝેર બની જાય છે, ઝેર. એ જ રીતે દુનિયાને મન ભલે ને અમારી દુકાન ઠાઠડી જેવી હાટડી હોય, પણ અમારે મન એ મારા પપ્પાની મહેનત, મૂડી ને સ્વાભિમાન છે, જે હું આવા આયલા માયલાઓને તો ક્યારેય નહીં સોંપું. રજા આપો, મારે બહુ કામ છે ને દુકાનને મારી જરૂર. આ જ ઉભી રહે છોકરી. દુકાનેથી આવતી વખતે સમજાવેલું ને કે દીકરીઓને હારે તો શું, પાછળ હાલવાનો પણ અધિકાર નથી. પાછા વાળ તારા પગલા. માફ કરજો અદા, પણ મારા પપ્પાએ મને શીખવું છે કે જીવનમાં કોઈ દિવસ એવું પગલું ના ભરવું કે જેને ભર્યા પછી પસ્તાઈને પાછી પાની કરવી પડે. ને હા, પગલા લક્ષ્મીના હોય કે દીકરીના, જો પાછા ફરે તો કેટલો મોટો અનર્થ થઈ જાય એ મારે તમને ના સમજાવવાનું હોય. અદા, જય માતાજી.
કિંજલબેન તમે આવી ગયા? ચા બધું ઠીક છે ને? એ બધી પછી વાત. તું મને એમ કે આ લોકોને ચા પાણી નાસ્તો કઈ કરાવ્યું? કિંજલ, ચા નાસ્તોની બિલકુલ ચિંતા નહીં કર. આ તો હજુ શરૂઆત છે. લે બેટા, પાછો નાસ્તો મંગાવવો પડે ને તો તને કામ આવશે. બાકી અમારી બહેનોને આ તારા ટી સ્ટોલની સજાવટ બહુ જ ગમી છે. એ લોકો ક્યારના તને મોડું મોડું કરી રહ્યા છે. કિંજલ ગમે તે કે પણ તે ટી સ્ટોલની કલર બહુ મજાનો લગાવ્યો છે. અમારી કિંજલ પણ મજાની જ છે ને. જો ને શું સૂઝબૂઝ છે, કેવું સરસ ગોઠવણ કરી છે તે. હા, અને અમને તો અહીંયા એટલી મજા આવી છે ને કે અમે તો દરેક કિટી પાર્ટી અહીંયા જ કરવાના છીએ. થેન્ક યુ સો મચ. અને તમારી દરેક કિટ્ટીને ઇન્ટરેસ્ટિંગ બનાવવાની જવાબદારી મારી. ને હા, આજના માટે પણ મેં એક ગેમ પ્લાન કરી છે. એમ કઈ? જૂની ને જાણીતી હાઉઝી. સાચું કહું અદા, આ મોહનની તણે છોડ્યું. એણે તો જીવનમાં જલસા સિવાય કાંઈ કર્યું નથી. આ મોટી આખો દાડો ચોપડા ફાડે રાખે. ઓલી નાનકી ફૂલ બેટ રમવામાં પડી હોય અને આ વચલી એને તો જોઈ લીધી ને તમે. પરચો બતાવી દીધો ને તમને. નથી નાના મોટાનું ભાન કે નથી માન. હું હુસીલાલ, મને કોઈએ કાંઈ કહેવાનું નહીં. મને હંધી ખબર પડે છે. અને એમાં અદા હવે તો ગલ્લો મળ્યો એટલે હોશિયારીનો પારો મગજ ઉપર ચડ્યા વગર રે ખરો. અદા, અરે હું તમને શું કહું અદા, તમને ખબર છે હું જ્યારે ચા પીવા દુકાન પર જાઉં ને ત્યારે પેલી કિંજલ મને એમ કે ભાઈ તમે અહીંયાથી જતા રહો, અમારો ઘરાકીનો ટાઈમ છે. બોલો, મને આવું કહે છે. અને મોહન કાકા તો મને નોકર સામે ટેબલ સાફ કરવાનું કહે છે. ટેબલ? હું ટેબલ સાફ કરું? ઓલી સેજલ મને એમ કહે છે કે તમને દુકાનમાં ભાગ જોતો હોય ને તો અમને આ ઘરમાં ભાગ આપો. તે છોકરીઓને કઈ રીતે ભાગ આપવા માંડ્યા? એ દીથી જ્યારથી મોહને મારા નામનું પાટિયું ફગાવી એની 3 દીકરીઓના નામનું પાટિયું જડાવી દીધું. મોહન અને એની દીકરીઓ. તમે જ કહો છો ને અદા, ખીચડી હલાવે બગડે અને દીકરી મલાવે. પણ મોહનને તો મારી વાત કડવી ઝેર જેવી લાગે છે. ને અદા, આ ગલ્લે બેસવું એ સારી છોકરીઓનું કામ છે? હા, તમને ખબર છે દુકાન પર કેવા મવાલી લોકો ચા પીવા આવે છે ને બધા કિંજલને જોઈને એ જ કહે છે કે અરે ભીમજી અદાના તો આ કેવા દિવસો આવી ગયા કે ઘરની છોકરીઓ પાસે ધંધો કરાવે છે. કે ચારે ક્યાં ગઈ ભીમજી અદાની એ શાક ધાક? ક્યાં ગઈ? ક્યાં ગઈ એમની ત્રાડ જે એકવાર પડે ને તો ઘરની બહેનો દીકરીઓ આમ થર કાપતી થઈ જાય? ક્યાં ગઈ? અરે લોકોના મોઢામાંથી એક અવાજ ના આવે, અને અવાજ નીકળે ને તો ખાલી એટલું કહેવા માટે કે ભલે તમે જે કહો એ પથ્થરની લકીર, અને જો ના માનીએ ને તો અમારું માથું ને તમારું જોડું. અને અહીં તો કિંજલડી અદાને મોઢા ઉપર જોડું મારીને હાલતી થઈ ગઈ. એને તો અદાના આદેશ કરતા બાપના આશીર્વાદ વધારે મહત્વના થઈ ગયા. પણ અદા, આ વખતે તમે બહુ આકરા નો થયા. ભવાની બાઉ, જોયું ભીમજી અદાના ગળામાંથી શું ત્રાડ નીકળી છે? અરે આ ત્રાડ એકવાર કોઈ સાંભળી લે ને તો દુકાન છું દુનિયા છોડીને ભાગી જાય. કેમ બા? હાસ તો વળી. અરે અદાની આ ત્રાડ હાટું થઈને તો તારા બાપાએ રાતોરાત ફોન કરીને એમને અહીંયા બોલાવ્યા. પણ અદા, આ છોડી તમને જરાય ગાંઠે એવી નથી.
માં રાહુલ બેટા તારી શું વિસાત ભૂલી જા બાપા દુકાન ભૂલી જા અરે બા કેમ રડો છો ને હું કેમ ભૂલી જાઉં હું આ ઘરનો દીકરો છું તમારા ભટ્ટ પરિવારનો વંશ છું તૈયાર છું બધી જવાબદારી ઉપાડવા માટે પણ આ કિંજલ મને મોકો આપે તો ને નાક થઈને બેસી છે ગલ્લા પર તે ભલે ને બેઠી ને મારતી રે ફૂફાડા એને ખબર નથી આપણી હારે ભીમજી અદા છે બેટા તારે દુકાન હલાવવા મોકો જોઈ છે ને તો સમજ મળી ગયો મોકો ભીમજી અદા છે ને કાદા મોકો અપાવશો ને ઘરના દીકરાને એમાં અપાવવાનો શું હોય દીકરો જન્મે ત્યારે જ ઘર અને ગલ્લાનો હક લઈને જ જન્મતો હોય છે દીકરીઓ જન્મે છે સાસરે જવા માટે થઈને આજે તો ઓલી કિંજલની જગ્યા અને રાહુલને દુકાનની ચાવી અપાવીને જ રહીશ હાલો મારી ભેળા કિંજલ મને તો હવે એક જ નંબર જોઈએ છે 53 એ નંબર જો આવી ગયો ને તો મારી ફૂલ હાઉસી અને મારું પણ 44 આવશે ને તો મારું પણ ફૂલ હાઉસ છે ને નંબર છે 53 સંધ્યા આંટી તમે તો ફૂલ હાઉસ જીતી ગયા એટલા માટે તમને મળે છે અમારા તરફથી સ્પેશિયલ મસાલા ચા આશોબાનું જઈ આપ ચલો નીકળો બધા પોતાના ઘરે જાઓ આ ભાઈ કોણ છે અને અમને જવાનું શું કામ કહી રહ્યા છે કિંજલ કિંજલ જોડે રહી મારી જોડે વાત કરો ને તમને બધીને શરમ નથી આવતી ચાની ડારી પર આવીને ખિખિયાટી કરો છો ઓ કાકા બોલતા પહેલા જરા ભાન રાખો હું કઈ તમારી વહુ નથી કે તમારું બધું સાંભળી લઉં કિંજલ કહી દે આ ભાઈને કે અહીંયા લેડીઝની કિટી ચાલે છે ચાલતી પકડે નહીં તો મને પોલીસને બોલાવતા આવડે છે કહ્યું તે અદા પ્લીઝ વાત આપણા બે વચ્ચે છે એમાં ધંધાનું નુકસાન શું કામ કરી રહ્યા છો એમ એટલે તારે મન કુટુંબની આબરૂ કરતા ધંધો વધારે મહત્વનો છે એ ભવાની વહુ કહી દો બધી ચાપલીઓને એ પોતપોતાને ઘરે જાય એ તો મારાથી ભૂંડો કોઈ નથી અમે શું કામ જઈએ અહીંયાથી પૈસા આપ્યા છે અમે હા તો આવી પાછળ તો પાછા લઈ લે પણ અહીંથી હાલવા માંડો ભીમજી અદાને ઓળખતા નથી તમે બધા બા તમે શું બોલી રહ્યા છો આમ તો દુકાનનું દિવાળું નીકળી જશે સંધ્યા આંટી તમે બેસો હું બધું જ સેટ કરી દઉં છું મારી પાર્ટી તો અપસેટ થઈ ગઈ ને એનું શું મારા પૈસા પાછા આપી દે કિંજલ જ્યારે દુકાન ચલાવવાની ત્રેવડ નથી તો શું કામ આવા દુકાન ચલાવવાના ત્રાગા કરે છે આંટી જુઓ તમે મારી વાત તો સાંભળો શું કામ સાંભળો આ ભાઈએ જેટલું સંભળાયું ને એટલું બસ છે આ તો મોહનભાઈની તબિયતનું જાણીને એમ થયું કે અહીંયા કીટી રાખી લઈએ તમને 2 પૈસાની મદદ થઈ જાય પણ હવે તો એવું લાગે છે કે આ દુકાનને જલ્દીથી જલ્દી તાળા લાગી જાય ને એટલું જ સારું તેવડ છે નહીં ને ચાલી છે આ ચાની લારીને કેફે બનાવવા લાવ મારા પૈસા પાછા ચલો બેનો જય માતાજી અરે અરે મારી વાત તો સાંભળો આજ પછી અહીંયા ચા મળશે નહીં
દુકાન બંધ થઈ ગઈ. સંભળાયું નહીં તને? ના શું બવાડા માંડ્યા છે ગામની વચ્ચે? આબરૂ કરાવી છે કે? તું ઘર ભેગી થાક એટલે તને સાસરે પહોંચાડવાની વ્યવસ્થા કરું. ચાલે દે અને ચાવી છે ને રાહુલના હાથમાં આપી દે. સાંભળતી નથી? અરે ચાવી આપી દઈશ ને તો ભીમજી અદા માફી કરી દેશે. નથી માનવું ને? તને તો ભીમજી અદા જ પહોંચશે. હાલે રાહુલ, ઘર ભેગો થા. પપ્પાની ઈચ્છા છે કે કેફેમાં ભલે બધું જ બદલાઈ જાય, પણ એક ટેબલ પર નાના નાના ગ્લાસમાં ચા પીરસાવી જોઈએ. ને પેલી કેટલી છે ને પપ્પાની 25 વર્ષ જૂની સાથીદાર, એને પણ એક સ્થાન મળવું જોઈએ. ને હા, પપ્પા બેસશે તો પેલી સ્ટીલની ખુરશી પર જ. પણ હવે તો એવું લાગે છે કે આ દુકાનને જલ્દીથી જલ્દી તાળા લાગી જાય ને એટલું જ સારું. એક વાર કહ્યું એ સંભળાયું નહીં? ચાલ કરે. રે ગુલાબિયા, હું ઠોયણ જેમ ઉભો છો. પાડ શટર નીચે. આ તો જરાય સારું નથી થયું. મારે કાંઈક તો કરવું જ પડશે. ઉત્કર્ષભાઈ. હેલો ઉત્કર્ષભાઈ. ઓહો ગુલાબ, શું વાત છે? આજે તને મારી યાદ આવી ગઈ ને કઈ? ઉત્કર્ષભાઈ, આ મજાકનો ટાઈમ નથી. અહીંયા ધમાલ ધમાલ થઈ ગઈ છે. ભીમજી અદાએ આવીને દુકાનનું શટર પાડી નાખ્યું છે અને તાળું મારી દીધું છે. અને કિંજલબેનને રાઘવ શેઠના ઘરે લઈ ગયા છે. શું? તમે જલ્દીથી અહીંયા આવી જાઓ. અને હા, સાથે રૂપેશભાઈને પણ લેતા આવજો. મને તો બહુ ટેન્શન થાય છે. તું ચિંતા ના કર ગુલાબ, હું અત્યારે જ રૂપેશને લઈને ત્યાં પહોંચું છું. પણ પેલા મને એમ કે આ ભીમજી અદા છે કોણ? એ તો મને પણ બહુ ખબર નહીં મળે, પણ હા એટલું ખબર છે કે ભવાની બા પણ એમનાથી બહુ ડરે છે અને એમની લાજ કાઢે છે. આજે સવારે દુકાને આવ્યા ને અને આવતાની સાથે જ બૂમાબૂમ કરવા લાગ્યા કે ઘરની દીકરીઓથી ગલ્લે ના બેસાય. અને એમ કરીને કિંજલબેનને ખેંચીને પોતાની સાથે રાઘવ શેઠના ઘરે લઈ ગયા. ત્યાં શું થયું ને એ તો મને ખબર નથી, પણ જ્યારે કીટી પાર્ટી ચાલતી હતી ને ત્યારે અચાનક ભવાની બા, ભીમજી અદા અને રાહુલભાઈ આવી ગયા અને એમને દુકાનનું શટર પાડી નાખ્યું અને ખેંચીને કિંજલબેનને પાછા રાઘવ શેઠના ઘરે લઈ ગયા. અરે બાપરે, આ તો ભારે જબરજસ્તી કહેવાય. હું હમણાં જ રૂપેશને લઈને ત્યાં પહોંચું છું. ઉત્કર્ષભાઈ, તમે જલ્દી આવી જાઓ. બાકી મને તો સાહેબનો વિચાર આવીને વધારે ગભરામણ થાય છે. એક તો એ બિચારા માંદા છે, ઉપરથી આ ત્રણેય જડા એમને ઘેરી વળ્યા છે. એક જ વાત, દુકાનની ચાવી આપ, ગલ્લો મૂક ને સાસરે જા, નહીં તો દુકાન ઉપર શટર હંમેશા માટે પડી જશે. એવું કંઈ નહીં થાય. હું અને રૂપેશ હમણાં જ ત્યાં પહોંચીએ છીએ. આ તો હદ છે જંગલી વેડાની. આવા લોકોને તો ઇન્સ્પેક્ટર રાણાના હવાલે કરી દેવા જોઈએ. હાલો રૂપેશ, બહુ મોટી ગડબડ થઈ ગઈ છે યાર. ચાલ કહું છો. હવે ખબર પડી ને ત્યાં ભીમજી અદાની સામે નજર અને અવાજ ઊંચી કરનારની શું હાલત કરે છે ભીમજી અદા? નહીં અદા. ચાલ કહું છો, ચાલ. નહીં. હા. સારું થયું રાઘવ,
તો યોગ્ય સમયે ફોન કરીને મને બોલાવી લીધો. અહીં તો આપણા ભટ્ટ પરિવારની આબરૂ માટીમાં મળી જાત આ છોકરીને કારણે.